ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનો આજે 65મો જન્મદિવસ છે। નર્મદા ડેમે આજે 64 વર્ષ પૂરા કર્યા છે અને 65મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। દેશભરના લાખો પ્રવાસીઓ માટે નર્મદા ડેમ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે। આજે નર્મદા ડેમ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા અને નર્મદા ડેમ 65 વર્ષનો થતા પ્રવાસીઓએ નર્મદા ડેમને હેપી બર્થડે કહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। અનેક વિશિષ્ટતાઓથી ભરેલો નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ ગણાય છે। નર્મદા ડેમ ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે। 40,000 ક્યુસેક વાહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને 458 કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે। એક જમાનામાં ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગતા હતા, ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવવા 65 વર્ષ પહેલા નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જન્મ્યો અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5મી એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું। આજે નર્મદા ડેમ 65 વર્ષનો થઈ ગયો છે। 5 એપ્રિલ 1960ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના 65 વર્ષમાં ગુજરાતના 17 જેટલા મુખ્યમંત્રીઓના કાર્યકાળમાંથી પસાર થયેલી છે, જેમાં જીવરાજ મહેતાથી માંડીને નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મુખ્યમંત્રીઓનો આ ડેમના નિર્માણમાં ફાળો રહ્યો છે। 17 મુખ્યમંત્રીના તાજનો સાક્ષી બનેલો નર્મદા ડેમ આજે ગુજરાતની સાચા અર્થમાં જીવાદોરી બની ચૂક્યો છે। તે ઉપરાંત નર્મદા ડેમ સ્થળે 200 મેગાવોટના 6 યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50 મેગાવોટના 5 યુનિટના 250 મેગાવોટ મળી કુલ 1450 મેગાવોટ વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે, જેના દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને અનુક્રમે 16%, 27% અને 57% વીજળી મળી રહી છે। કરોડોનું વીજ ઉત્પાદન એ નર્મદા ડેમનું સૌથી મોટું સાહસ અને નજરાણું ગણાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી લાંબી 458 કિલોમીટરની કેનાલ પણ નર્મદા ડેમની જ છે, જેના દ્વારા ગુજરાતના 4000 ગામડાઓને સિંચાઈનો લાભ મળી રહ્યો છે અને 10,000 ગામડાઓની પીવાના પાણીનો લાભ મળે છે। રાજ્યના 33 જિલ્લાઓમાં 19 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચી રહ્યા છે, જેના કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થઈ રહ્યો છે। ચોમાસામાં ડેમ ઓવરફ્લોનો અદ્ભુત નજારો લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે, એ ગુજરાત માટે કંઈ ઓછા આનંદની વાત નથી। દીપક જગતાપ, ન્યૂઝ 14 રાજપીપલા અથવા જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 રાજપીપલા। હા, અમે લોકો સુરતથી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવા આવ્યા છીએ। આજે નર્મદા ડેમના 64 વર્ષ પૂરા થઈને 65મો જન્મદિવસ છે। અમને ખૂબ આનંદ થાય છે કે એના 65મા જન્મદિવસે અમે અહીંયા છીએ। હેપી બર્થડે ટુ નર્મદા ડેમ। અને અહીંયાથી આપણે કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવે છે। એ તો બહુ આનંદ થાય છે કે જે આપણી જીવાદોરી છે એ ત્યારે રહી ચૂકેલા વડાપ્રધાન મોદીએ મંજૂરી આપેલી હતી। આજે એના કારણે ગુજરાત નંદનવન બનેલું છે। એના કારણે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો દુકાળ નહીં પડી શકે। ખાસ કરીને ચોમાસામાં ઓવરફ્લો થાય છે ત્યારે પ્રવાસીનું આકર્ષણ વધારે રહે છે, જોવાનો આનંદ પણ અલગ હોય છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જેટલું જ મહત્વ છે એટલું નર્મદા ડેમનું મહત્વ છે। જે નર્મદા ડેમ છે એ આપણી જીવાદોરી છે, એનાથી લોકોનું ભરણ પોષણ ને બધું થાય છે। 3 રાજ્યોને વીજળી પણ મળે છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને। નર્મદા ડેમનું મહત્વ થોડું પણ ઓછું નથી થયું, એ કહેતા મને બહુ આનંદ આવે છે। તમારું નામ? મારું નામ અંકિતા સાવજ। ક્યાંથી આવો છો? અમે સુરત થી આવીએ છીએ। આજે નર્મદા ડેમ નો હેપી બર્થડે છે। નર્મદા ડેમ આજે 65 વર્ષનો થયો છે। તમે જોઈ શકો છો કે આ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 65 વર્ષ પછી પણ અડીકમ ઊભો છે। ગુજરાતના વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ડેમ જેને કહી શકાય એવો આ નર્મદા ડેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમણે એને મંજૂરી આપી હતી તે વખતના મુખ્યમંત્રીથી માંડીને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી તમે જોઈ શકો છો કે 17 મુખ્યમંત્રીઓની સામે આ તાજનો સાક્ષી નર્મદા ડેમ બન્યો છે। ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ 3 રાજ્યોને આ વીજળી પણ પહોંચાડે છે અને કચ્છના સીમાડાઓ સુધી 1000થી વધુ ગામડાઓને સિંચાઈનું પાણી આપી રહ્યું છે। ત્યારે સાચા અર્થમાં આ નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની છે અને આજે 65 વર્ષનો નર્મદા ડેમ થયો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ એનું મહત્વ જરા પણ ઓછું થયું નથી। દીપક જગતાપ, કેવડિયા કોલોની, નર્મદા।